દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરાના વાઘોડિયાના નિમેટા પાસે સરદાર નિગમના ક્વાર્ટર્સમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। સમેક્યોએ હત્યા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આજવા સરોવરથી વડોદરા તરફ જતી લોખંડની પાઇપલાઇનની કામગીરી માટે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે શ્રમિકો લાવ્યા હતા, તેમજ કામદારો બિહાર અને ઉત્તર પ્રદેશથી પાઇપલાઇનની કામગીરી માટે તેઓને લાવવામાં આવ્યા હતા। નિમેટા પાસેથી સરદાર નિગમ ક્વાર્ટર તેમજ ઝૂંપડા બાંધીને તેઓ રહેતા હતા। સંજય કુમારનો મૃતદેહ બાથરૂમમાં પડેલો હતો, ત્યારે મૃતદેહ પર કપડાં ન હતા, નગ્ન અવસ્થામાં હતો। 23મીએ રાત્રિના સમયે સરદાર નિગમ ક્વાર્ટર્સમાં સંજય કુમાર તેમજ તેનો સાથી રાહુલ સિંહ રામદેવ સનાનંદ શ્રમિકો સાથે સૂતા હતા, ત્યારે રાત્રિના સમયે રાહુલ સિંહની પેન્ટ કાઢવાની અશ્લીલ હરકત સંજય કુમારે કરી હતી। આ બાબતે લઈને બે શ્રમિકો વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને આ ઝઘડાને બોલાચાલીનો અવાજ રૂમની બહાર આવતા કેટલાક શ્રમિકો જાગી ગયા હતા। બાજુની રૂમમાં આવેલ રાહુલ સનાનંદ પપ્પુને રાહુલ સિંહે પોતાની સાથે કરેલી સંજય કુમારની અશ્લીલ હરકતની વાત કરી હતી। આ બનેલ હકીકતને લઈ સનાનંદ પપ્પુને રાહુલની રૂમમાં જઈને સંજય કુમાર સાથીએ બોલાચાલી કરી અને ઝઘડો કર્યો। આ ઝઘડાનું સ્વરૂપ એટલો ઉગ્ર બન્યો કે શ્રમિકોએ ભેગા થઈ સંજય કુમારને લોખંડની ક્રોસ, લોખંડના તત્વો લઈને તૂટી પડ્યા હતા। અવારનવારમાં સંજય કુમારને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજા પહોંચતા સંજય કુમારનું મોત થયું હતું। આ ઘટનાની જાણ કોન્ટ્રાક્ટરને થતાં તેઓ કોન્ટ્રાક્ટરે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ ચલાવી આ હત્યાઓનું ભેદ ઉકેલી હત્યારો રાહુલ સિંહ રામદેવસિંહ રહેવાસી બિહાર તેમજ બીજો સાથી સનાનંદ પપ્પુની કલાકોની ગણતરીમાં જ ધરપકડ કરી હતી અને તેઓને જેલ ભેગા કર્યા હતા। બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર। કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા। વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા। મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા। તો મજૂરો વચ્ચે અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલી અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવતા જે કોન્ટ્રાક્ટર છે નિરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો હોય। તે દરમિયાન આ રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે 23:45 વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો। તો એક રૂમમાં માથામાં લોખંડની કોસ એટલે કે સળિયાનું બનાવેલી કોસ, પટ્ટી અને જે જંબા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા પ્રવાહ દ્વારા આ બાંધને એને મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલ છે। હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। લગ્ન હાલતમાં મળ્યો છે, એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં જરૂર જણાશે તો કલમનો ઉમેરો પણ કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें